તમને ખબર છે, રશિયામાં સતત ઘટી રહેલી વસ્તીના કારણે સરકાર સામેથી કપલ્સને વધારે બાળકો કરવા માટે પ્રેરણા આપી રહી છે અને આ માટે થઈને એક અલગથી મિનિસ્ટ્રી બનાવવાની પણ વાત ચાલી રહી છે. વિચારો કે કોઈ કપલને ડેટિંગ પર જવા માટે સરકાર સામેથી પૈસા આપે તો, કે પછી જેમના લગ્ન થયા હોય એવા કપલને વેડિંગ નાઇટ માટે સરકાર સબસિડી આપે તો. આ ખરેખર હસવું આવે એવી વાતો લાગે છે, પરંતુ આ ગંભીર બાબત છે અને રશિયામાં ખૂબ નજીકના સમયમાં આ પ્રકારના પગલાં લેવામાં આવે એવી શક્યતા છે. રશિયન મીડિયામાં ચાલી રહેલા અહેવાલો પ્રમાણે આ મિનિસ્ટ્રીનું કામ તે પુતિનના નજીકના માનવામાં આવતા નીના ઓસ્ટિનાને સોંપવામાં આવે એવી શક્યતા છે, જે હાલ ફેમિલી પ્રોટેક્શન, પિતૃત્વ અને માતૃત્વને લગતી સંસદીય બાબતોની કમિટીના ચેરપર્સન પણ છે. નવાઈ લાગે એવી વાત છે, પરંતુ પ્રેસિડેન્ટ પુતિને થોડા સમય પહેલા જ રશિયન લોકોને કામના સમયે એટલે કે ઓફિસે લંચ બ્રેક અને કોફી બ્રેક દરમિયાન વસ્તીને વધારવા માટે પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો. હવે રશિયન સરકારને આ પ્રકારના પગલાં લેવાની જરૂર શા માટે પડી એ પણ સમજવું જરૂરી છે. તો પહેલું તો 2024માં રશિયામાં છેલ્લા 25 વર્ષનો સૌથી ઓછો જન્મદર નોંધાયો હતો. તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયામાં મૃત્યુઆંક વધ્યો છે. જાન્યુઆરીથી લઈને જૂન મહિના સુધીમાં 3.25 લાખ લોકો મોતને ભેટ્યા હતા. એ પણ એક ચિંતાનો વિષય છે. દેશ અને સરકાર માટે આ બહુ ગંભીર બાબત છે, એટલા માટે રશિયન સરકાર અત્યારે એક્ટિવ થઈ ગઈ છે અને એની વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ માટે સરકારે કેટલાક સૂચનો પણ મંગાવ્યા હતા, જે નજીકના ભવિષ્યમાં અમલમાં મુકાય એવી શક્યતા છે. રશિયાનું એક મેગેઝિન છે મોસ્કોવિચ નામનું, એમાં છપાયેલા અહેવાલ પ્રમાણે આ સૂચનો કયા હતા એ જાણીએ. એક સૂચન પ્રમાણે લોકોને રાતના 10 થી 2 દરમિયાન ઇન્ટરનેટ બંધ કરી દેવાની અને ઘરોની લાઇટ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. એક સૂચન એવું પણ આવ્યું હતું કે જે મહિલાઓ ઘરે રહીને બાળકોને મોટા કરે છે એમને એક પ્રકારનો સેલરી આપવો જોઈએ, એમને એક પ્રકારનું પેન્શન પણ આપવું જોઈએ અને ઘરના એ જે કામ કરે છે એના માટે એમને વળતર મળવું જોઈએ. તો બીજું એક સૂચન એવું પણ હતું કે જે કપલ્સ ડેટ ઉપર જતા હોય પહેલી વખત એમને 5000 રૂબલ એટલે કે અંદાજે 4300 રૂપિયા એમને આપવા જોઈએ, જેથી કરીને આ લોકો એમના સંબંધને આગળ વધારી શકે. આ સિવાય જે કપલ્સની વેડિંગ નાઇટ હોય એમને અંદાજે 26000 રૂબલ એટલે કે 22000 રૂપિયાની હોટેલ રૂમ પણ બુક કરાવી આપવાનું સૂચન આપ્યું હતું. ભારતના લોકોને આ બધા સૂચનો ફની લાગશે, પરંતુ રશિયન સરકાર આ બધા સૂચનો ઉપર ગંભીરતાથી વિચાર કરી શકે છે. એક સૂચન પ્રમાણે રશિયામાં ગર્ભ નિરોધકો પર પ્રતિબંધ મૂકવાની વાત પણ આવી હતી, પરંતુ તેના કારણે એડ્સ જેવા એસટીડી પણ ફેલાઈ શકે છે, એટલા માટે આ સૂચન પર અમલ મૂકવામાં નહીં આવે એવું લાગે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રશિયાના ચેલિયાબિન્સ્ક નામના પ્રાંતમાં 24 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓ જ્યારે પહેલી વખત ગર્ભવતી બને ત્યારે એમને 9.4 લાખ રૂપિયા જેટલી રકમ મળતી હોય છે. આ સિવાય રશિયામાં ઘણા બધા પગલાં ઓલરેડી લેવાઈ ચૂક્યા છે, જેમ કે ગર્ભપાત પર પ્રતિબંધ છે, મેટર્નિટી લીવમાં વધારો કરવામાં આવ્યો છે અને જે કપલ્સને છૂટાછેડા લેવા હોય એમના માટે ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રશિયામાં કેટલાક યુવાનોની માંગ એવી પણ છે કે 18 થી 23 વર્ષના જે પણ યુગલો હોટેલમાં જાય એમની પાસેથી પૈસા ન લેવા જોઈએ. વસ્તીમાં ઘટાડાના ગંભીર પરિણામો અત્યારે કદાચ જાપાન ભોગવી રહ્યું છે. તો બીજી તરફ ભારત અને ચીન જેવા દેશો વસ્તી વધારાના કારણે અનેક સમસ્યાઓ ભોગવે છે. ત્યારે રશિયન સરકારને મળેલા આ તમામ સૂચનો અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો, અને તમારા તરફથી પણ જો કોઈ સૂચનો હોય તો અચૂકથી કોમેન્ટ કરજો. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.